મિત્રો મજામાં જશો જય દ્વારકાધીશ જય મંગલમાં રામા ઘણી બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છીએ ને અત્યારે થોડું કામ હતું ગામમાંથી લેવા કરવાનું હતું તો ચાલો ગામમાં જઈએ આપણે આવી ગયા છીએ બંસી ટ્રેડર્સમાં આપણે બાજરો લેવા માટે જો અહીંયા આપણે હદાભાઈ આર્યા જયલાના મામા મિત્રો જો ગયા છે બપોર ને બપોરના વાગી ગયા છે 12:30 અને આપણે જો અત્યારે ગામમાંથી આવી ગયા હતા થોડું ઘણું કામ હતું તો અત્યારે 12 વાગી ગયા છે ને કાકા આપણા છે ખેતરે તો એને બપોરા દેવા આપણે જવાનું છે ને બાકી આપણા ખેતરમાં થોડી ઘણી ખેડ કરવાની છે તો ચાલો ખેતરે જઈએ અને બાકી જોઈ લો બાજરો લગભગ હવે પાક ઉપર આવી ગયો છે તમને શું લાગે મિત્રો જો આપણે બપોરે આવી ગયા હતા અહીંયા અને આપણે જે ઓલો ઢોરો છે ઉપર 3-3.5 વીઘાનો એ આપણે આવીને થોડોક પરો ખાઈને ખેડી નાખ્યો છે હવે અત્યારે રહ્યું છે આપણે 6 વીઘા તો એને ચાલો હવે ખેડી નાખી દાંતી આપણે મારવાની છે 4 ડંગણા ચડાવ્યા છે હાલો મન તો હવે ઉડે તો જા ને કે બાવળિયામાં ઘા ચાલો મિત્રો જો અત્યારે આપણે કંઈક આટલું બધું ટ્રેક્ટર હાંકી નાખ્યું છે ને બાકી બધું આટલું બાકી છે અને જો દાંતી આપણે થોડી ઘણી જીપીએસ જેવી લીટો માર્યો છે એમ તો આપણે હાકરું ઢીલી હોય ને ટ્રેક્ટરની એટલે ફગી જાય બાકી નામી ટ્રેક્ટર હોય તો લીટો લાગી જાય મિત્રો તો ચાલો હાકી નાખીએ અને જો આપણે ટેપ વગાડીને મોબાઈલની બેટરી કરી નાખી છે 3% તો એવું છે ને અત્યારે તો મિત્રો અત્યારે જો આપણે અહીંયા મેળીમાં પણ લાઇટ નથી ને માન કરીને ગાડીમાં ચાર્જિંગ કરીને ફોન ચાલુ કર્યો છે તો મિત્રો જો અત્યારે વાગી ગયા છે 7 અને આપણે ગાડીમાં જો સારો ઉપયોગ કર્યો છે આજે ગાડીનો લાઇટ છે ને એને કેબલ આજે ભેરો હતો તો આપણે ચાર્જિંગ મૂકી દીધી છે ગાડીમાં આપણો ફોન અને બાકી જો આપણે આ બધામાં દાંતી હાંકી નાખી છે એકદમ મસ્ત રીતે અને ટેપ વગાડીને મિત્રો ફોન આપણો થઈ ગયો તો હાવ રેડી આપણે ચાર્જિંગ મૂક્યો ને થોડું ચાર્જિંગ થયું ને હાલો વિડીયો બનાવી બાકી વ્યૂ આવે છે મિત્રો 1 નંબર જોઈ તો આવો કંઈક નજારો છે મારી વાડીનો જોઈ લ્યો તો મિત્રો જોઈ લ્યો ત્યારે મસ્ત મજાનો સનસેટ થઈ રહ્યો છે જોઈ લ્યો સૂર્યાસ્ત જોઈ લ્યો નજારો મિત્રો અહીંયા વાડીએ જ આવે બાકી ખેતરેથી તો આપણે આવી ગયા છીએ ઘરે અને વ્લોગની તો તમને ખબર છે આજે વ્લોગ ટૂંકો બન્યો છે કારણ કે હું જ્યારે અહીંથી કાકાને રોટલા દેવા ગયો બપોરે ત્યારે ફોન મારો ચાર્જિંગ ઓછું હતું કંઈક 50-35% જેટલું એમ કંઈક ચાર્જિંગ હતું તો ચાર્જિંગ તો આપણે હારે લઈ લીધું હતું એટલે વાંધો નહોતો પણ હારે લેવાનો પણ શું કહેવાય લાઇટ નથી ક્યાંય કામ નહીં પછી આપણી નવી ગાડી હતી એમાં ચાર્જિંગ થઈ ગયું વાંધો ન આવ્યો તો વ્લોગ આજે થોડોક ઓછો બન્યો છે ને બાકી આપણે આજે ટ્રેક્ટરમાં ટેપમાં બગડાટી બોલાવીને મજા ચાર્જિંગ બહુ ખેંચી લીધું અને એવું છે મિત્રો આવી ગયા હતા ઘરે આપણે ખેતરેથી ને નાહી ધોઈ ફ્રેશ થઈ વાળું કરી અને જો આપણે સૂતા હતા અહીંયા પટમાં અહીંયા જે મિત્રો પવન આવે ને એ પવનમાં જે આપણે નીંદરનું શું કહેવાય ધરવું થાય ટૂંકમાં સંતોષ થઈ જાય આપણે નીંદરનો અને ઘરે આપણે ભલે 2 પંખા ને 2 કુલર ને એસી ને રાખીને સૂતા હોય એમાં આવો સંતોષ ના થાય કારણ કે આ કુદરતી પવન છે એટલે એવું છે તો આજનો વ્લોગ જક ટૂંકો બન્યો છે બાકી જે આજ નજારો હતો મિત્રો પણ આમાં બેટરી ઓછી હોવાથી એને બતાવી ના આવ્યો સૂર્યાસ્ત થતો હતો ત્યારે ખેતરે જે નજારો આવતો હતો એની તો વાત જ મૂકી દો
તો આજના વ્લોગમાં એટલું રાખે તો કેવું રહેશે મિત્રો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મોગલમાં, રામા ધણી, રામે રામ, બધા ડાયરાને બાય.